વેલકમ બેક. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્વાભિમાન અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત દેશની 10 લાખ મહિલાઓને પગભર બનાવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુંબઈમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્વાભિમાન ધ રાઇઝ ઓફ શી કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ઉપસ્થિત અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડોક્ટર પ્રીતિ અદાણીએ મહિલાઓને દેશના વિકાસની મુખ્ય શક્તિ તરીકે દર્શાવી. તેમના મતે મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવ્યા વગર દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી. અદાણી ફાઉન્ડેશન જે સ્વાભિમાન અભિયાન ચલાવે છે, તેમાં મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા, નાણાકીય સાક્ષરતા અને આત્મનિર્ભરતા જેવા વિષયો પર તાલીમ આપવામાં આવે છે. આગામી 1 વર્ષમાં મહારાષ્ટ્રમાં 1 લાખ મહિલાઓને સ્વાભિમાન અભિયાન હેઠળ તાલીમ અપાશે. जब महिलाएं कमाती है तो उसका लगभग 90% उनके बच्चों के शिक्षा के पीछे, उनके परिवार के स्वास्थ्य के पीछे और परिवार के कल्याण के पीछे खर्च करती है. इसका मतलब क्या है? इसका मतलब ये है कि एक महिला को सशक्त बनाना सिर्फ एक व्यक्ति को मदद करना नहीं है, पर दरअसल आने वाली पीढ़ियों के भविष्य में निवेश करने जैसा है. महिला सशक्तिकरण ये केवल दान या सहायता से नहीं होता है, ये अवसर देने से होता है, संभावनाएं क्रिएट करने से होता है और क्षमताओं का निर्माण से होता है. इसलिए स्वाभिमान जैसी पहल समाज के लिए बहुत जरूरी है.